ઉદારતા ક્યારેક માત્ર એક દેખાવ પણ હોઈ શકે છે, ખરું ને? ચાલો આજે એક એવી જ મજેદાર ગુજરાતી વાર્તાને સમજીએ જેમાં આપણે જોઈશું કે કેવી રીતે મોટી મોટી ભેટ-સોગાદો અને એથી મોટા વચનો પાછળ ક્યારેક એક છૂપો સ્વાર્થ કામ કરતો હોય છે. જીવ માંગશો ને તો જીવ પણ હાજર છે યાર. ઓહો, આપણા સંબંધોમાં આવા મોટા મોટા વચનો તો સાંભળવા મળતા જ હોય છે. પણ શું થાય જ્યારે આવા વચનની અસલી પરીક્ષા એક સાવ નાનકડી અણધારી માંગણીથી થાય? ચાલો જોઈએ શું થાય છે. તો આ વાર્તામાં એન્ટ્રી થાય છે ફુમતભાઈની. હવે આ ફુમતભાઈ એટલે એક એવા હગા કે જે કોવિડ-19ના લોકડાઉન પછી તો જાણે ગાયબ જ થઈ ગયેલા અને હવે અચાનક જ એમનું આગમન થયું છે. અને જુઓ, ફુમ્મતભાઈ કંઈ ખાલી હાથે નથી આવ્યા, ગાડી લઈને આવ્યા છે અને એમની વાતોમાં તો જાણે અપાર સંપત્તિ છલકાય છે. પણ બીજી બાજુ કોણ છે? એમના જ સંબંધીઓ, જે ફાટેલા ગોદડા અને માંડ માંડ પૂરતા વાસણો સાથે ગરીબીમાં જીવી રહ્યા છે. મતલબ આ બે દુનિયા વચ્ચેનો જે તફાવત છે ને એ એકદમ સાફ દેખાઈ આવે છે. હવે ફુમ્મતભાઈ જેવા ઘરે પહોંચે છે તરત જ પોતાની સફળતાની એવી તો વાતો શરૂ કરે છે કે આખો પરિવાર બસ મંત્રમુગ્ધ થઈને સાંભળતો જ રહી જાય છે. એ ખાલી પોતાની સંપત્તિના બણગા નથી ફૂંકતા, ના, પણ પરિવારના ભવિષ્ય માટે એટલા ભવ્ય સપના બતાવે છે ને કે પૂછો જ નહીં. એ દાવો કરે છે કે એની મહિનાની કમાણી કેટલી છે ખબર છે? 2,40,000 રૂપિયા દર મહિને. હવે સવાલ એ થાય કે આટલા પૈસા આવે છે ક્યાંથી? તો કહે છે કે એક શટલ સર્વિસ ચલાવે છે અને 10-10 ગામોમાં વ્યાજે પૈસા ફેરવે છે. હવે તમે જ વિચારો, આવડો મોટો આંકડો સાંભળીને પરિવારની આંખો તો પૌડી થવાની જ છે. અને પછી આવે છે એ વચન જેણે આખા પરિવારનો વિશ્વાસ જીતી લીધો. એ કહે છે, બસ 2 વર્ષ આપો મને, તમારી આ માટીની ઝૂંપડીઓ છે ને એ મહેલ બની જશે. હું તમારા બધા માટે નવા મકાનો બનાવી આપીશ. બસ આટલું જ સાંભળીને તો એ લોકોને લાગ્યું કે હવે જિંદગી બદલાઈ જવાની છે. હવે જો આપણે જરા ધ્યાનથી જોઈએ ને તો ફુમતની એક આખી સ્ટ્રેટેજી છે, એક ચોક્કસ પદ્ધતિ છે. એ 4 સ્ટેપમાં કામ કરે છે. સ્ટેપ 1, પોતાની અપાર સંપત્તિનું જોરદાર પ્રદર્શન કરવું. સ્ટેપ 2, ઉજ્જવળ ભવિષ્યના મોટા મોટા વચનો આપવા. સ્ટેપ 3, એક નાનકડી ભેટ આપવી. અને છેલ્લે સ્ટેપ 4, એ બધાની બિનશરતી વફાદારી મેળવી લેવી. સિમ્પલ. આટલા મોટા વચનો પછી હવે વારો આવે છે ભેટનો. અને ભેટ શું છે? માત્ર એક શક્કરટેટી. હા, બસ એક શક્કરટેટી. પણ સાંભળો, ફુમ્મતભાઈ એને ખાલી એક ફળ તરીકે નથી આપતા. ના, એ તો કહે છે કે આ એમના પ્રેમનું પ્રતીક છે, એમના સારા ભવિષ્યની શરૂઆત છે. વાહ! તો હવે માહોલ બરાબર જામી ગયો છે. આખો પરિવાર ફુમ્મતભાઈની વાતોમાં આવી ગયો છે. એમના માટે કંઈ પણ કરવા તૈયાર છે. અને બસ આ જ સાચા સમયે ફુમ્મત પોતાનો અસલી મકસદ જાહેર કરે છે. એને બદલામાં બસ એક નાનકડી એવી મદદ જોઈએ છે. અને અહીંયા જ વાર્તા એકદમ રસપ્રદ વળાંક લે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને? કે જે માણસ મહિને લાખો રૂપિયા કમાતો હોય એ માણસ પોતાના ગરીબ સંબંધીઓ પાસેથી એવી તો શું મદદ માંગી શકે? અને જે ખુલાસો થાય છે ને એ એટલો મામૂલી છે કે નવાઈ લાગે. એ માંગે છે 2 ગેસના બાટલા, બસ. એની આખી મુલાકાત એ લાખોની વાતો, પેલા મહેલ બનાવવાના વચનો અને પેલી કિંમતી શક્કરટેટી, આ બધું જ બસ આ 2 ગેસના બાટલા માટે હતું. હવે વિચારો, જે સંબંધીઓએ હજી હમણાં જ ફુમ્મત માટે પોતાનો જીવ આપવાની ડંફાસ મારી હતી, એ જ લોકો 2 ગેસ સિલિન્ડરની વાત સાંભળીને હેબતાઈ જાય છે. એકદમ દોડધામ મચી જાય છે. આખું વાતાવરણ જ પલટી જાય છે. યાદ છે ને પેલું વચન? જીવ માંગશો તો જીવ હાજર છે. અને હવે વાસ્તવિકતા જુઓ. એક ગેસનો બાટલો આપવાની પણ હિંમત નથી. એમના મોટા મોટા શબ્દો અને સાવ નાના કાર્યો વચ્ચેનો જે તફાવત છે ને એ અહીં એકદમ ખુલ્લો પડી જાય છે. અને પછી તો જુઓ, બહાનાઓની લાઈન લાગી જાય છે. એક જણ કહે, અરે ભાઈ, મારી પાસે તો અડધો જ બાટલો છે. બીજો કહે, મારો પાડોશી લઈ ગયો છે. ત્રીજો તો વળી એની પત્ની પર ઢોળી દે છે કે એણે પિયરમાં આપી દીધો. કોઈ તો એમ પણ કહે છે કે અમે તો ગાયના છાણનો ઉપયોગ કરીએ છીએ. જે જીવ આપવાની વાતો કરતા હતા એ લોકો હવે આવા પોકળ બહાના પાછળ સંતાઈ રહ્યા છે. હવે ફુમ્મતને સમજાઈ ગયું કે એની માંગણી પૂરી થવાની નથી. બસ પછી શું? એની ઉદારતાનું જે મહોરું હતું ને એ એક ઝાટકે ઉતરી જાય છે.
અને હવે પેલી ભેટનો અસલી ચહેરો બધાની સામે આવે છે. એ સીધું જ કહે છે, તમે બધા મારી લાવેલી શક્કરટેટી તો ખાઈ ગયા, ચાલો હવે મને પાછી લાવી આપો. બોલો. જે ફળને એણે પ્રેમ અને નવા જીવનની શરૂઆતનું પ્રતીક ગણાવ્યું હતું, એ જ ફળ હવે એક સોદાબાજીનું સાધન બની ગયું. સાફ દેખાય છે. અને આખી વાર્તા આપણને સ્વાર્થ શબ્દનો સાચો અર્થ સમજાવે છે. સ્વાર્થ એટલે શું? એટલે કે બદલામાં કંઈક બહુ મોટું મેળવવા માટે કંઈક સાવ નાનું આપવાની ક્રિયા. અને મોટાભાગે આ ક્રિયા ઉદારતાના મહોરા પાછળ છુપાયેલી હોય છે. તો અંતે આ આખું નાટક ક્યાં આવીને અટકે છે? એક સાવ અસંતુલિત સોદા પર. ભેટમાં શું આપ્યું? એક શક્કરટેટી. અને એની કિંમત શું માંગી? 2 ગેસના સિલિન્ડર. આનાથી વધારે સ્પષ્ટ સ્વાર્થ બીજો શું હોઈ શકે, ખરું ને? અને જતાં જતાં ફુમત એના સંબંધીઓને એક એવો તીક્ષ્ણ અને યાદગાર પાઠ ભણાવીને જાય છે જે એમના પોકળ વચનો પર સીધો તમાચો છે. એ કહે છે, જો ગેસનો બાટલો આપવાની તાકાત ન હોય ને, તો જીવ આપવાની મોટી મોટી વાતો ન કરવી. તો આ આખી મજેદાર વાર્તામાંથી આપણને શીખવા શું મળે છે? એના પાઠ એકદમ સ્પષ્ટ છે. પહેલું, કે દરેક ભેટ પાછળ કોઈને કોઈ હેતુ છુપાયેલો હોઈ શકે છે. બીજું, મોટા મોટા વચનો ક્યારેક નાની જરૂરિયાતોને ઢાંકવા માટે હોય છે. ત્રીજું, કે ક્યારેક ઉદારતા પણ એક ઇનવોઇસ સાથે આવે છે. અને સૌથી અગત્યનું, જ્યારે કોઈ અચાનક દયા બતાવે ત્યારે એની પાછળનું શા માટે જાણવાનો પ્રયત્ન જરૂર કરવો. અને અંતે આ વાર્તા આપણને એક બહુ જ મહત્વનો સવાલ પૂછતી જાય છે. એ સવાલ એ છે કે આપણને મળતી કોઈ ભેટ ક્યારે સાચી ઉદારતા હોય છે અને ક્યારે એ કોઈ મોટા સોદા માટે ચૂકવાયેલી પેશગી માત્ર હોય છે. વિચારવા જેવી વાત છે.